હું સચિન જેટી રાજવંશ કેર ફાઉન્ડેશન મેનેજિંગ ડાયરેક્ટર છું અને આ જે ઘટના બની એમાં ન્યાય માટે જે બનતી કોશિશ આ લોકો કરે તો વધારે સારું છે, નકર પછી આ કેસને આવી રીતના કોઈ મતલબ હેન્ડલિંગ જ ન કર્યો કે જે આપણે સારવાર હોય કે ઉપરથી પણ કોઈ જાતની મતલબ કોશિશ કરતા હોય કે આ લોકો તો બધે એક સંગઠન થયા છે શેના માટે કે આને ન્યાય મળે એના માટે, પણ આ જે છે હોસ્પિટલ કે બીજી કોઈ જગ્યાએથી પણ સપોર્ટ આ લોકોને મળતો નથી અને મતલબ અહીંયાથી ઉમાથી અહીંયા બધે જગ્યાએ ચક્કર જ લગાવી રાખે છે, પણ કોઈ જાતથી હજી સુધી કાલનો રિપોર્ટ છે પણ અત્યાર સુધી હજી એને કંઈ મારું નામ હારૂન નોડે, માધાપર રહેવાનું મારું। આજના બનાવની વાત કરીએ તો ભુજ તાલુકાના મિર્જાપર ગામે છપરીવાંડ નામના વિસ્તારમાં એક બનાવ બનેલ છે, જે 30 તારીખનો બનાવ છે। અમારા નોડે સમાજની એક દીકરી જેની ઉંમર માત્ર 10 વર્ષ જેટલી જ છે, એની સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે। આ ઘટનાને આજે 5મો દિવસ છે અને એ દીકરીને કાયદાકીય રીતે ન્યાય અપાવવા માટે જ્યારે એના માવતરો પોલીસ સ્ટેશને લઈને જાય છે સૌપ્રથમ, ત્યારે એ ઘટનાને આખીને નોર્મલ ઘટના તરીકે લઈ લેવામાં આવે છે। એના માવતરોને કોઈ ગાઈડ આપવામાં નથી આવતી। પોક્સોનો કાયદો જે છે સરકારે જે બળાત્કારીઓ માટે દુષ્કર્મીઓ માટે બનાવેલ છે એની જોગવાઈઓ મુજબ આ સમગ્ર ઘટનામાં જે કાર્યવાહી કરવી જોઈએ એ થઈ નથી અને FIR થઈ ગઈ છે, તેને પણ 24 કલાક થયા પોલીસ ડિપાર્ટમેન્ટે પોક્સોની કલમ નોંધેલ છે, અમારી એ દીકરીના નિવેદનો લીધેલ છે અને બનાવ બનેલ છે એના પુખ્તા સબૂત છે। આમ છતાં પણ યેન કેન પ્રકારે આજે 24 કલાકથી પણ વધુ સમય હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી અને દુષ્કર્મી અને બળાત્કારી જો કચ્છ જિલ્લામાં આવી રીતે 24 કલાક પોલીસ પકડથી દૂર રહેતો હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટ માટે આ ખરેખર શરમજનક છે અને એનાથી વિશેષ જો વાત કરીએ તો અમને બહુ જ એક દુઃખ સાથે જણાવવું પડે છે કે આવતીકાલે રાજ્યના CM સાહેબ જ્યારે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે અને આ ઘટનાને આજે 5મો દિવસ છે, 24 કલાક FIRને થઈ ગયા છે, આમ છતાં આરોપીને અરેસ્ટ કરી અને ન્યાયનો દાખલો બેસાડવાના બદલે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ફરજ બજાવતી મહિલા કર્મીઓ હોય કે જેન્ટ્સ કર્મીઓ હોય એમના દ્વારા યેન કેન પ્રકારે અમારા સમાજના લોકોને હેરાન કરવામાં આવ્યા છે અને યેન કેન પ્રકારે અમને આ લડતમાંથી હટી જવાનું દબાણ કરવામાં આવેલ છે, જે અમે સાંખી નહીં લઈએ અને અત્રેથી અમે 24 કલાક માટે પશ્ચિમ કચ્છ પોલીસને અમે એક અલ્ટિમેટમ જો સમજતા હો આપ તો અલ્ટિમેટમ અને રિક્વેસ્ટ કે અમારી વિનંતી સમજતા હો તો વિનંતી 2 હાથ જોડીને કરીએ છીએ કે 24 કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવે, અન્યથા આ મેટર આ ઘટના હવે નોડે સમાજની કે મુસ્લિમ સમાજની કે કોઈ જ્ઞાતિ જાતિની નથી। આ ઘટના સમગ્ર કચ્છ માટે એક ટીલી સમાન છે અને અન્ય સમાજોને સાથે રાખી 24 કલાક પછી ધરણા પ્રદર્શન રેલી જે કંઈ પણ લોકશાહી રીતે કરવું પડે એ અમારા આગેવાનો દ્વારા કરવામાં આવશે।